વાંધો નહીં ભગવતી હમણાં લઈ લઈએ હવે અને માં ભગવતી આજ સાહેબ સૌદેશ કામ ભરાય કાળકાલ મેલડીનો માંડવો છે બાપુ એની વાત ન થાય ને તો દુનિયાની મેલપા મારો વડવાનો વ્યવહાર ન કારણ કે હકુબા આપણે શમશાનની મેલપા સાધવા દે એટલે માણા બધું આમ ઊભું આવું કઈ હોતું હશે આવું કઈ હોતું હશે હમણાં કીધું ને રાજુભાઈ બોલી ચાલે કે વી આવો પેલા હું કોયડો લઉં તમે બાકી સરકારી કાગળિયા બથમાં લઈને કોટ કાળા કોટ પહેરીને આવો તો હવ કે સાહેબ પણ માણા એમ કે કાળી સતરદશી ની રાત આવે એટલે કોઈ ભુવા સાધનાનો કોઈ વ્યવહાર હોય કોઈ ધર્મનો વ્યવહાર હોય એટલે દેવો પડે સાહેબ અમારે ભાઈ અમુક એમ કે અમારે આ તો વર્ણા વાળા ને એનો વ્યવહાર નકરા વર્ણાના વ્યવહારનો કોઈ ખાતા નો વ્યવહાર નો હોય સાહેબ પણ આજે દેવીનો માંડવો છે એ કાળિકા કેવી બને સાહેબ એના જગતના ચોકમાં દુનિયાની માલપા એક દિન સમય મારા બળવંત બાપુએ મારી કાળિકા ને મેલડીને કીધું માડી જોજે આ ગાંડો છે પણ તું ગાંડી નથી હે મને ઘણી વાર પડખે બેઠા વિજયભાઈ તમે કઈક કહો ને એટલે મારે કેવું પડે બાપુ પાછા વળો આપણે ખોટું દુનિયાની આંખે હું કામ શરૂ કરું એટલે મને એમ કે દેવ આ મારું માનશે ખરો પણ એ ગાંડો છે પણ એની વાય આને પાવર છે ને આ બે દેવીઓના મામો બેઠો ને ઈ ગાંડી નથી ઈ ગાંડો છે હે પણ સાહેબ ધર્મને કેટલું દેવું પડે તો એ ધર્મ આપે કેટલું દેવું પડે રાજુભાઈ બાકી રોજ દીવું કે હવે હું એટલો બધો હારો નથી પાછો તમે ગાતા વગર અમુક પૈસા આ તો અમારે પણ ક્યાંક એવો ટપોરો અડી જાય ને તેથી અમને આ ઉડા પડે 10 વર્ષ પહેલા આવ્યો કાંઈ નહોતું ડૂબ કરતા આપણને થાય ઘણા અમારા ભેખે પંકજભાઈ એમ કે મને કે ઓલા હકુબા તમારી બાજુ મેં કીધું આવજો તો તારે ભેગા કરી દે આ પોગાડે બાકી આપણું કામ દરબાર પણ આજ મારી કાળી સતરદશી ની આ રાજ છે ને સાહેબ કાળિકા માગે ને એવું કોઈ નો માગે ને કાળિકા ની સામે ઉભા રહેવાના કોઈના બાપ લીધે વળી ત્રાંબાવટી નગરી અને સાહેબ સુરભંજન પોતે પરોપકારી રાજાઓ પોતાની નગરી દુખી પોતાનું રાજમહેલ દુખી પોતાની વસ્તી દુખી સાહેબ અને સુરભંજન રાતના 12 વાગ્યા મારી વસ્તીની મહેલપા કાળો કકળાટ તો કાઈ કોઈના ઘરની મહેલપા ખોરી જાહેર નો રહે સાહેબ ત્રાંબાવટી નગરી સાહેબ ધર્મ શું આપે ધર્મ કેવા કેવા ખેલ ખેલે બાકી નગરી લોબડિયું નાખીને કઈ માંડવામાં નથી જવાતું વાતું થાય છે બીજી ધર્મ કેવા ખેલ ખેલે સાહેબ તેથી માતાએ એટલું કીધું તો સુરભજન જો તારી નગરીની મેલપા હારું કરવું હોય ને તો મને દેવીને ભોગ દેવો પડે રાત પડે રાતના 12 વાગે સાહેબ કામરૂ દેશ નુરિયો મહાણી જાંજુડી જાપડી ભૂતિયો વડને મજા મારી કાળકાની થાપના છે સપરા નથી અને સાહેબ તેથી દેવી એમ કે સુરભજન હું વાતું નો માણા બાપુ વાતું કરવાની કહું તો તમને મજા આવે ધર્મ આય લાગે બાકી તમે તારે યુટ્યુબ માં સાંભળી લેજો ને હાલી આવે ને હાલી જાય ઈ આવડે સુરભજન તારી નગરીની મેલપા તારી વસ્તીની મેલપા હારું જોતું હોય તો રાતના 12 વાગે ને મને સપરા નદીના કાંઠે આવીને સમજો માણાનો ભોગ દે કે હે દેવી મારા રાજના માણાને મારીને ભોગ લઈને તને તાર મારું હારું એટલું બધું નથી કરવું માણા ખાઈને દેવી તું હારું કરીશ દેવી માંગે એવું કોઈ નો માંગે હા બોલ સુરભજન
તારી ત્રાંબાવટી નગરીનો હરાબ કાઢો હોય ને તો મને 3200 જણ નર હોય ને એનો ભોગ દે ને તો નીકળે ને કાઢી કે મારી ત્યાં સુધી કે જ્યાં સુધી તને 32 નરનો ભોગ નો મળે ને ત્યાં સુધી સુરભજન રાત પડે ને અને આ આવીને મને તાવડામાં તળાઈને ભોગ દે ને જો તારે ત્રાંબાવટી નાગરી જો હોનાની નો કરી દો ને તો દુનિયાની માલપા મને દેવી સપરા નદી રાતના 12 વાગે સાહેબ ઉજ્જૈનની માલપા વીર વિક્રમ નો પ્રધાન બસોદી ભાટ મનસાગરો ભાટ એક દી ફરતો સાહેબ ત્રાંબાવટીની સપરા નદીની માથે આવ્યો ને આમ જોયું બાપુ રાજા કડાઈ લઈ અને સપરા નદીના કાંઠે આવી તેલ તળે લાકડા હળગાવી તાવડાની માલપા તેલ હિંગોળ જેવું સાહેબ ધાણી નાખો એટલે 1 સેકન્ડની માલપા ધાણી ફૂટીને બહાર વી આવે સાહેબ નદીની માલપા નાઈ સપરા નદીની માલપા નાઈ કોરું પોતિયું પહેરી અને તાવડાની માલપા પોતે તળાઈને 2 હાથ ઊંચા કરીને એટલું કે હાય દેવી એ દેવી લઈ લે તારો ભોગ સાહેબ લઈ લે તારો ભોગ આવે એટલે આકાશની માલપાથી દેવી આવે તાવડામાં તળેલા માણાને ખોળાની માલપા લઈને માંસ ખાઈને વહી જાય છે હા માણા એમ કે આપણે કાળી સૌદર નથી મણિયામ પગ નો મૂકે વાતું થાય બધી પછી પાછા એમ કે જોઈએ પગ નો પડી જાય હવે તમારા જન્મ થયા તૈના થાય ધરતી માથે ખોટા પગ પડી ગયા અમુક તો એવા બાપો સાહેબી સપરા નદીના કાંઠે આમ જો આમ તાવડામાં તળીને પોતે આમ તળાઈ જાય ને એમ કે ગાય દેવી તારા ભોગને લઈ લે દેવી આવે અને ખોળાની માલપા ઈ તળે માણાને કાઢીને તાવડામાંથી કાઢીને માંસ ખાઈને આમ હાડકાનો ઢગલો કરે ને સાહેબ અસલો પાથરીને માથે આમ હાથ ફેરવે એટલે ઈ માણા હજીવન થાય સુરભજન હજીવન થઈ જાય હજીવન થઈને હાલતો થઈ જાય સાહેબ ઈ દિન રોજનો દર્દ 32 પુરુષ નો મળે ત્યાં સુધી ક્યાં જાવ રોજ રાજ પડે રાતના 12 વાગે તાવડામાં તળીને સાહેબ જેથી સુરભજન વીર વિક્રમનો પ્રધાન આવ્યો બસોદી ભાટ અકુબા અમારા મામા સરકાર તરફથી અમારે પંકજભાઈ ને વિજયભાઈ રાવલ બેન 500 રૂપિયાની ફેરામણી કરાવે જાજો મારી જોગ અને સાહેબ જોયું આહા હોનાના નળિયાઓ પણ બાપુ એને દેવીએ ઉતારી દીધી જાજા તારે દુઃખ ન પડવા દો પણ સાહેબ 200 ભાટ આવ્યો એટલે એમ થયું કે આની વસ્તી સુખી અકુબા ઘણીવાર સમય એવો ને આપણામાં દુઃખ હોય આપણા ભક્તો સુખી હોય આહુડા પડી જાય આ પેટલીની બલપા ઘણીવાર ભક્તો લીલા લહેર કરતા હોય મારા મામાના ભગત પણ સાહેબ જેના ખોળીએ રમી ગયો હોય ને એને આહુડા પડી જતા ધર્મ એમનામાં નથી મળતો અને સાહેબ 200 ભાટે તેથી ત્રાંબાવટીની મહેલપા આહા આવું રજવાડું આવું તો મારા ઉજ્જૈનની મહેલપાય નથી મારા વિક્રમ પાસે નથી આવું રજવાડું પણ સાહેબ એના રાજાની ગાદી સામે નજર પડ્યો રાજાના મોઢાની મહેલપાય કઈ નૂર નો પાડ્યું એટલે એને થયું કે આજ જોવું છે શું થાય છે એટલે 200 ભાટને તો રોકાવું હતું એટલે એમ કે હાલો બાપુ હવે જવા દો તો કે ઉજ્જૈન તમારું આઘું છે આજની રાત રોકાઈ જાવ સાહેબ રોકાણા રાતના 12 વાગે સાહેબ જે દી ઉગે રાતના 12 વાગે દેવીનો ભોગ દેતો હોય નીંદરે છે ને આમાં ઘણાય હોય દુઃખ હોય ને નીંદર નો આવે છે મોં ભારું ભાંગે ને ઊંઘ હોય નો આવે બાકી બધી વાતો થાય બધી આમ કરી નાખ્યું એ કાંઈ નો થાય કોરોના આખો વિયો ગયો ફટાકડા ઘોડે ફૂટી જાય ઊંઘ નો આવે પણ બાપુ તેથી નજરે ભાડ્યું કે આહા ઉજ્જૈનની મહેલપા જઈને વીર વિક્રમ ને વાત કરીને વીર વિક્રમ આવ્યો સાહેબ 3200 નર 3200 પુરુષ હતો અને વીર વિક્રમ ને મનસાગરો ભાટ એમ કે હે વીર તું તો દુઃખ ભંજન રાજા છો બાપ તારી વસ્તીની મહેલપા આવું દુઃખ કે કા સાહેબ બહુ વાત કરવા જાય તો હવારે પડે બાપુ આમ નામ પણ વીર વિક્રમ ને સંપરા નદીના કાંઠે લાવીને સુરભંજન રાજા પોતે તાવડામાં તળીને
આમ ભોજનિયા કરાવતો તો ને દેવી ઈ નજરો નજર દેખાય. આવી પીડા મારા રાજની મહેલ પર આવી પીડા આવી સાહેબ, આવી પીડા ન હોય સાહેબ. હે અને સાહેબ તેથી બીજો દી થયો વીર વિક્રમ 32 હોનરો મનસાગરા ભાટને એમ કે ઉજ્જૈનની મહેલ પર જઈને મરીન મસાલા લઈ આવ્યા સાહેબ, તાહડા ભરીને લાવ્યા. અને વીર વિક્રમ દેદી સુરભંજન રાજાને કે આ કારણ કરવાનું કે મારી દેવી રોજ એક ભોગ માંગે છે. આ કારણ કે મારી દેવી રોજ એક ભોગ માંગે છે અને ભોગ દઉં તો જ મારી વસ્તીની મહેલ પર સુખ ને કંકાસ કાળો કકળાટ જાય નકર ન જાય. કે કા 3200 નરનો ભોગ દઉં તેથી આ વાતનો પૂરણ થાય નકર નહીં થાય. અને સાહેબ જેદી રાત પડે પોતે તળાઈને ભોજન ખાય એટલે એક ટપોરો દેવીને મારે. મન 3200 નરનો મળ્યો, આય મન 3200 નરનો મળ્યો મારી દેવી દેવી. સાહેબ તેથી વીર વિક્રમ કે હવે હું તાવડામાં તળાય સાહેબ ઉજ્જૈનનો ધણી હાથની મલપા કટાર લઈ અને તાળ હિંગોળ જેવું તેલ ગરમ કરી અને કટાર લઈને પોતે શરીરે શેકા મારીને 32 ભાતના મસાલા ભર્યા દે. મનસાગરા ભાટ ને મનસાગરા મને હાલવાની હલ ન થઈ, હવે મને એકવાર તાવડામાં બેહાડ દે. સાહેબ આમ વીર વિક્રમ તાવડામાં આમ તળીને આમ એની સુગંધ આકાશની મહેલ પાસે જઈને 33 કરોડ દેવાળું લાગે કે આહા એ આવો ભોગ કઈ દેવ લે છે બાપ. આકાશની મહેલ પાસે સુગંધ 33 કરોડના દેવાળાના ખોપરા ફાટી ગયા. સાહેબ રાત્રે 12 વાગે વીર વિક્રમ તળાઈ જાય, તાવડામાં પોતાનું સબ થઈ જાય, દેહ છૂટી જાય અને મરી મસાલા ભરેલો પોતાનું સબ આખું બફાઈ જાય અને આકાશની મહેલ પર વરાળ થઈને આમ મારી કાળિકા દેવી તેથી જમવા આવીને આમ કરીને આમ માથું તાવડામાં ચાલીને આમ ખોળામાં લીધો. સાહેબ સુરભંજન રાજાને રોજના 12 વાગ્યા એમ નામ ધર્મને નથી દેવાતું, મહણિયાની મહેલ પર એમ નામ નથી જવાતું. સુરભંજન રોજ આમ ખોળાની મહેલ પર રહીને મારી કાળિકા આરોગીને હાડકાની માથામાં હાથ ફેરવે એટલે માણા જેવો માણા. અને સાહેબ માથું ચાલી અને આમ ખોળામાં લીધો મારી કાળિકા કે હાય 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 જેની પાસે હું ન્યાય લેવા જઈ, જેથી મને પાવાના ડુંગરે મન ન્યાય આપ્યો, આજ મારો વિક્રમ તળાઈને મારા ખોળામાં આવીને ઉભો રહી ગયો. જો મારા વિક્રમના સબનું જો મને કાળિકાનું બટકું હરામ હોય સાહેબ, કરમ કાંઈક ખેલ ખેલે. અને સાહેબ કદી કાળિકાએ માથે હાથ ફેંકી કે મારા વિક્રમ મન 32 હોનર મળી ગયો, મન કાળિકાને મન 32 હોનર મળ્યો. એની માટે આપણે પૂરો થવું પડે, 32 થવું પડે. હમણાં મેં રીલ જોઈ, બળદ બાપુ સામે ઉભા હતા, હકુભા શમશાનની મહેલ પર મારી કાળિકાને વાટ દેતા હતા ને મારા આવું કઈ હશે હોય બાપુ, પણ એની મહેલ પર કાંઈક ભોગ દેવા પડે. અને બાકી જે ભુવા થયા ને હે પોતાના ઘર હગા છોકરાને પોતાના માવતરે મૂકવા પડ્યા છે. ઘરની મહેલ પર ગમે એટલું કામ હોય એમ કે મારા ખીજડે મારા ભક્તો મારી વાઈટ જોવે, તમે તમારા ભરોસે જીવો, મને મારો મામો બરોબર. ઘણા એવા હોય ભુવા એમ નામ નથી થવાતું, ભગત એમ નામ નથી થવાતું, પણ માતાનું રહેવું પડે. અને મારી કાળિકા એમ કે મારા વિક્રમ હવે હા ભાઈ દુનિયાની મહેલ પર હું ગઢ પાવાની કાળિકા બોલું. હવે આજ સુરભંજન રાજાને મારા વેણની મહેલ પરથી મુખ કરું. જાજા સુરભંજન દુનિયાની મહેલ પર તારા રજવાડાની મહેલ પર કડવો કાંટો હું કાળિકા નહીં વાગવા દઉં. હે પણ મારા વિક્રમ ને જદી મારી કાળિકા બોલી સપરા નદીના કાંઠે વિક્રમ કાળિકા જેવો ધણીને ભલામણા જેના બાવડા પડું નકા ભુવા અને દુનિયાની મહેલ પર જો ભલામણા એ કાંડાને મૂકવાનો જો વદાડ હોય તો મને કાળિકાને મહેલ નહીં. એ વિક્રમ તું નહીં, 32 નર નહીં,
પણ ભલા માણા આજ પછી હું ગઢ પાવાની કાળકા બોલું કાળી 17 ની રાત આવે અને જે ભલા માણા ભગત કે ભૂવો જગતના ચોકમાં મેલા શમશાનમાં આવીને મને મારી કાળકાની સાધના કરે ને હે અને લાંબી આંગળી કરે ને જો પાવાગઢનો ડુંગરો મેલી અને ભલા માણા જો સોટી નો જાય તો મને ગઢ પાવાની કાળકા કોઈ માને નહીં બાપ એમ નામ નો આવે હાથ વટી જાય ધ્રુજવા હે મારી કાળકા સાહેબ કારાગ્રહની જેલુના હરિયા થોડા ઉડીને ભલા માણા હે અગલા જગતના ચોકમાં ભલા માણા તું ગાંડો પણ મારો બળવંત ભૂવો તો ડાયો માણા હાથ ધ્રુજતા હતા મેં સાંભળેલું કાને પણ બાપુ એના ખોળિયા સોખા હતા એના હોનાના હાડકે વીયો ગયો સાહેબ મારી લાલિયાના જુગ જાડવાનો વ્યવહાર હે હોનાના હાડકે વીયો ગયો ભૂવો થાવીને એમ કહેવીને કે માં જોઈજે આ રાખના હાડકા છે ને હોનાના તો આ કરે આપણી કામ આમ હાથ ધ્રુજન તો એમ કે મારી આ ગાંડો છે હે મારી કાળકા એમ કે મારા બળવંત દુનિયાની મેલપા મારો હકલો ગાંડો હું કાળકા મેલડી ક્યાં ગાંડી છું બાપ એ મારો હકલો ગાંડો હું કાળકાની મેલડી ક્યાં ગાંડી છું પણ જાજા આકા બુઆ જગતના ચોકમાં કારાગૃહની જેલની મેલપા જેથી મને કાળકાને સમરીને બાપ અને ભલા માણા આજ મારી કાળકાની મેલડીનો થઈને ઉભો રહેજે કોઈ કાળા માથાનો માનવીનો નો થતો એ જગતના ચોક